નમસ્કાર. ક્રિકેટનો મહાકુંભ કેમ મહાકુંભ હોય છે, કેમ બાયોલેટરલ સિરીઝ અથવા તો મલ્ટીનેશનલ સિરીઝ કરતાં અલગ હોય છે, તેનું ઉદાહરણ ટીમ ઇન્ડિયાના અંતિમ મુકાબલામાં જોવા મળ્યું. ભલે તમે કોઈ પણ પરિસ્થિતિઓમાં બાદશાહત હાંસલ કરી ચૂક્યા હોય, તમારું મોમેન્ટમ ટોપ પર હોય, પરંતુ એક હાર તમારા સમીકરણ બદલી નાખે. એક હાર જે તમે જેની સામે હાર્યા છો તેના જીત માટે હવન કરવા મજબૂર કરી નાખે. એ પ્રકારની પરિસ્થિતિ અને ગણિત વિશ્વકપનું થઈ ગયું. અને એટલા માટે જ આજના બે મુકાબલા ખાસ હતા. ભલે આજે ભારત ઝિમ્બાબ્વે 7 વાગ્યાની ગેમ છે, તેના પર તો નજર છે, પરંતુ એ પહેલા અમદાવાદનો વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો જે મુકાબલો છે, કેમ કે બંને આપણા ગ્રુપમાં છે અને બંને ટીમ ન માત્ર જીતી પહેલો મુકાબલો, પરંતુ જે નેટ રન રેટ સાથે જીતી તેનાથી ટીમ ઇન્ડિયાનું ટેન્શન ઓર વધી ગયું. તો ભારતીય ક્રિકેટ ફેન્સ અને ટીમ ઇન્ડિયાના હિતમાં એ હતું કે યા તો દક્ષિણ આફ્રિકા તમામ મુકાબલા બાકીના જીતે, એટલે કે વેસ્ટ ઇન્ડિઝને પણ હરાવવું પડે. રાહતની વાત ટીમ ઇન્ડિયા માટે એ છે કે છેલ્લી ગેમ વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે પોતાના સુપર 8ની. અને બીજી રાહતની વાત એ છે કે આજનો મુકાબલો પૂર્ણ થયા પછી ટીમ ઇન્ડિયા ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. તો આજે એ ઝિમ્બાબ્વે કે જે ઝિમ્બાબ્વે તમામ ગણિત ઉલટા પાડ્યા, ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકાને હરાવી, એની ઉપર વાત કરીશું. પરંતુ અત્યારની સ્થિતિએ જે ગજબ ફાઇટબેક વેસ્ટ ઇન્ડિઝ ટીમે કર્યું, 87 પર 7 અને બાદમાં 8મી વિકેટ માટે T20 ફોર્મેટની રેકોર્ડ બ્રેક, વર્લ્ડ રેકોર્ડ ભાગીદારી જે બની 89 રનની જેસન હોલ્ડર, રોમારિયો સેફર્ડ વચ્ચે. અને આ ભાગીદારીએ ફરીથી શ્વાસ અદ્ધર કર્યા કે 170 પ્લસનું ટોટલ વેસ્ટ ઇન્ડિઝ ટીમ કરી ગઈ, તો દક્ષિણ આફ્રિકન ટીમ કઈ રીતે ચેસ કરશે. પરંતુ દક્ષિણ આફ્રિકન ટીમ 15મી ઓવરમાં 162 પર 1 છે, એટલે કે જીત નિશ્ચિત છે ઓલમોસ્ટ, અને મોટા માર્જિનથી જીત નિશ્ચિત છે. તો જો આજે દક્ષિણ આફ્રિકા જીતી જાય, જે ફોર્માલિટી બાકી છે, આમ તો ક્રિકેટમાં છેલ્લો બોલ ન ફેંકાય ત્યાં સુધી અનિશ્ચિતતાઓની ગેમ છે, એ પરિસ્થિતિ અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા વચ્ચે ડબલ સુપર ઓવરમાં પણ જોવા મળી, પણ આમાં સંભવત એ સ્થિતિ ઊભી નહીં થાય. તો હવે ટીમ ઇન્ડિયા માટે સીધું સાદું ગણિત એ રહ્યું, જો આજે દક્ષિણ આફ્રિકા જીતે તો આજનો મુકાબલો ઝિમ્બાબ્વેને હરાવે અને અંતિમ મુકાબલો વેસ્ટ ઇન્ડિઝને હરાવે તો ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી જશે. પછી નેટ રન રેટ મેટર નહીં કરે, કેમ કે દક્ષિણ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા જો બીજા નંબરે પણ ટીમ ઇન્ડિયા રહે તો 2 ગેમ સાથે સેમીફાઇનલમાં જશે. તો ઇન્ડિયા ઝિમ્બાબ્વે પર ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ગઈકાલે ચેપોકમાં ઘણી બધી નેટ્સ પણ કરી અને લાંબા સમય સુધી 3 થી 4 કલાક નેટ્સ કરી. પ્રફુલ વૈદ્ય છે આપણી સાથે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી અમારા સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશ પાઠક અને હિતેશ પટેલ છે. ત્રણેયનું સ્વાગત છે. દક્ષેશભાઈ, આપથી શરૂઆત કરીએ. કમબેક હતું કેરેબિયન ટીમનું, એ ન માત્ર વેસ્ટ ઇન્ડિઝ પણ ન માત્ર આફ્રિકન ટીમ, પરંતુ ક્રિકેટ ફેન્સ અને ઇન્ડિયન ટીમ માટે પણ ટેન્શન વધારવાનું હતું. પણ જે રીતે આફ્રિકન ટીમ જઈ રહી છે, તો હવે ઇન્ડિયન ટીમ માટે ઇક્વેશન ક્લિયર થઈ ગયું છે, જો આ ગેમ આ જ રીતે જાય દક્ષિણ આફ્રિકા જીતે. બિલકુલ પ્રવીણ, જે રીતે 7 વિકેટ ગયા પછી 82 રનની ભાગીદારી કરી હોલ્ડર અને સેફર્ડની, એ ભારત માટે ટેન્શનની વાત નથી. પણ બીજી બાજુ તમે તટસ્થ રીતે જોવા જાઓ તો આપણે જે ગ્રેટ કેરેબિયન્સને જોયા છે, જે વેસ્ટ ઇન્ડિઝના નામ સાંભળ્યા છે, એવર્ટન વિક્સર, ટ્રેન્ટ બોરેલ, ક્લાઇવ ઓલ્મોટ, સ્કાઈ લોઇડ, સર ગિલ રિચર્ડ, ગોર્ડન બ્રિટિશ, આ ડિસ્ટ્રિક્ટના 10 વર્ષની જે હાલત હતી, આપણને દયા કરતા ગુસ્સો આવે એવી હાલતમાંથી આજે પણ જે ટોટલ સરેન્ડર દેખાઈ ગયું 7 વિકેટ ગયા પછી, એની સામે આ બે જણે જે બેટિંગ કરીને જે સિક્સરો મારી છે, ક્લીન, એ એક ભારતીય તરીકે ફડકો બેસે, પણ એક ક્રિકેટના જેન્યુઇન ફોલોઅર તરીકે, જર્નલિસ્ટ તરીકે એમ થાય કે ચલો વેસ્ટ ઇન્ડિઝની એક ઝલક તો આ લોકોએ બતાવી અને 176 રન કરીને જે હોપ ઊભી કરી હતી અને ભારત માટે ટેન્શન ઊભું કર્યું, એ સાઉથ આફ્રિકાએ એ ટેન્શન ઓલમોસ્ટ ઝીરો કરી નાખ્યું. 5 મિનિટની વાત છે કે 14-12 રન બાકી છે અને સાઉથ આફ્રિકા મારા ખ્યાલથી 16 ઓવરમાં મેચ જીતી જશે 176 ચેસ કરીને. અને સાઉથ આફ્રિકાનો રન રેટ ઊંચો જશે એની કોઈ એને લેવા દેવા નથી. આપણા માટે સારી વાત એ છે કે સાઉથ આફ્રિકાએ આ જે રીતે ચેસ કર્યું છે ને, એના લીધે વેસ્ટ ઇન્ડિઝનો રન રેટ નીચે જશે. જે અત્યારે આપણા કરતા +3 આગળ છે ને, એ ફાઇનલ કેલ્ક્યુલેશનનું મારા ખ્યાલથી હિતેશભાઈ બાજુમાં બેઠા છે,
એ 2-2 જેટલો તો નીચે ઉતરી જશે. એટલે ભારતને વેસ્ટ ઇન્ડિઝ સામે હવે જે છેલ્લી મેચ રમવાની છે એમાં સૌથી સારું એ થશે કે આપણી પાસે પરફેક્ટ કેલ્ક્યુલેશન હશે કે બોલિંગ આવે તો ભારતે કયા રન રેટથી ચેસ કરવાના અને બેટિંગ આવે તો કેટલો સ્કોર કરવાનો અને વેસ્ટ ઇન્ડિઝને કેટલામાં અટકાવવાનો. ઓકે. અને અનફોર્ચ્યુનેટલી વેસ્ટ ઇન્ડિઝ માટે એમ કહી શકાય કે જે આજે સવાર સુધી ભારત માટે જે અસ્તિત્વનો મામલો હતો વર્લ્ડ કપમાં એ મામલો હવે વેસ્ટ ઇન્ડિઝ તરફ શિફ્ટ થઈ ગયો છે. અને લેટર હોપ કે સાઉથ આફ્રિકા સામે ખરાબ રીતે હાર્યા પછી જે ડેફિસિટ થી હાર્યા એ 76 રનથી એ પછી સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને પણ એ રીતે હરાવીને આપણા માટે થોડું હળવું કરી આપ્યું છે અને આશા રાખીએ કે વી વિલ રીચ ધ સેમીફાઇનલ. ઓકે હિતેશભાઈ, અને સવાલ કરું એ પહેલા પ્રફુલભાઈ, જે પણ ઓડિયો સંભળાઈ રહ્યો છે થોડો ક્લિયર સંભળાઈ રહ્યો છે, વધારે બેટર અપેક્ષા રાખીએ. પણ પ્રફુલભાઈ, જે દક્ષેશભાઈ વાત કરી, ચેપોકમાં ગઈકાલે 3-4 કલાકનું ટ્રેનિંગ સેશન થયું. ચેપોક નોર્મલી એક સ્પિન ફ્રેન્ડલી ટેમ્પલેટ મનાય છે, પણ ઓવરઓલ આ સ્પિન ફ્રેન્ડલી ટેમ્પલેટમાં આ વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા ઓવરઓલ ચેપોકની વાત કરીએ તો પેસર્સને વધારે વિકેટ મળી છે, સ્પિનર્સને ઓછી મળી છે. ઉપરથી ઇન્ડિયન ટીમ નો સ્ટ્રાઇક રેટ જે 123ની આસપાસ જે છે સ્પિનર્સ સામે, પેસર્સ સામે સારો છે. તો આ બંને જે ફેક્ટ જે છે આ T20 વિશ્વકપમાં વેન્યુને લઈને અને ઇન્ડિયન ટીમના એપ્રોચને લઈને, એને લઈને આજનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે. મોરલ એનાલિસિસની જો આપણે વાત કરીએ પર્ટિક્યુલરલી અને આજની મેચની જો આપણે વાત કરીએ તો ચેન્નાઈની અંદર એક ઇમ્પ્રેશન એવી હતી કે એ સ્પિનર સ્ટ્રેક છે, પરંતુ એની અંદર પોતું એન્ટાયરલી ગ્રાઉન્ડ ઇટ ઇઝ ન્યૂ લેડ, વિકેટ ઇઝ ઓલ્સો ન્યૂ લેડ. એટલે એની અંદર અને બીજી બાબતે કે ઘણા મહિનાઓથી ત્યાં મેચો રમાતી નહોતી એટલે વિકેટ પણ ફ્રેશ છે પર્ટિક્યુલરલી. અને બીજી બાબતે કે અહીંયાની વિકેટ ઉપર નોર્મલી 180 જેવા રન તો થાય તો વન શુડ નોટ બી સરપ્રાઇઝડ. અને બીજી બાબતે કે ભારતીય ટીમની જો આપણે વાત કરીએ તો ભારતીય ટીમનું ટેમ્પલેટ જ એ છે કે એગ્રેસિવ ક્રિકેટ રમવું, પરંતુ અનફોર્ચ્યુનેટલી એની અંદર એઓ ફેલ ગયા. અને પર્ટિક્યુલરલી જ્યારે પહેલા 3 બેટ્સમેનો તમારા પાવર પ્લેની અંદર આઉટ થતા હોય અને મોસ્ટલી જ્યારે પહેલી વિકેટ પહેલી ઓવરમાં જ્યારે પડતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એના જે લોઅર ઓર્ડરો બેટ્સમેન હોય નંબર 4, 5 એમણે થોડું કોશિયસલી રમવું પડે. એટલે આપણે ઘણી વખતે મિડલ ઓર્ડરના બેટ્સમેનોને ક્રિટિસાઇઝ કરીએ છીએ કે એમણે મોમેન્ટમ નહીં જાળવ્યું, રન રેટ નહીં જાળવ્યા એમણે. અને તમે જે સ્પિનર અને ફાસ્ટ બોલરની જે વાત કરી એકચ્યુઅલી તો હકીકતમાં તો એવું છે એકચ્યુઅલી કે આ નવો ટ્રેન્ડ અત્યારથી નથી ચાલુ થયો. વર્ષો પહેલા પહેલી ઓવર સ્પિનરે નાખી હતી તો દર્શક ભાઈને બી ખબર છે અને ત્યારથી એ ટ્રેન્ડ ચાલુ થયો હતો. પણ પર્ટિક્યુલરલી આ ટુર્નામેન્ટની અંદર એ જે ટ્રેન્ડ જે છે ને એ ઓફ સ્પિનરને વિકેટો મળી અને તે બી એટલા આઉટસ્ટેન્ડિંગ ઓફ સ્પિનરો નહીં છતાં બી વિકેટો મળી. અને પર્ટિક્યુલરલી આપણા જે લેફ્ટ હેન્ડર્સ છે એ લેફ્ટ હેન્ડર્સને એમના વિક્ટીમ બન્યા. પરંતુ એક બાબત એટલી પણ નક્કી જ છે કે ઈશાન કિશન જેવો બેટ્સમેન જો ઓપનિંગમાં હોય તો ઓફ સ્પિનર હોય કે લેગ સ્પિનર હોય એને બહુ ફરક પડતો નથી. અને અભિષેક શર્માનું નામ એટલા માટે હું નથી લેતો અત્યારે કારણ કે અનફોર્ચ્યુનેટલી એ છેલ્લી 3 મેચોમાં એને 0 કર્યા અને પછી 15 રન કર્યા એકચ્યુઅલી. એટલે હી ઇઝ આઉટ ઓફ ફોર્મ ઇન ધેટ કેસ. પરંતુ ગઈકાલની જે પ્રેક્ટિસની જો વાત કરીએ આપણે તો હેટ્સ ઓફ ટુ મેનેજમેન્ટ અને જે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જે આપવી જોઈએ એ ટોપ ઓર્ડર બેટ્સમેનને મળે છે. અભિષેક શર્માની જો ગઈકાલે કોઈ આપણે જેમણે નેટ જોઈ હશે એમને ખ્યાલ હશે કે ત્યાંના જે નેટ બોલર્સો હતા એની સાથે પ્રેક્ટિસ કરતો હતો. એનો અર્થ એ થયો કે એનો કોન્ફિડન્સ રિગેન કરવા માટેની એક એક્સરસાઇઝ હતી. અને આ રીતે જોઈએ તો ભારતીય ટીમ માટે સ્પિન હોય કે પેસ હોય ઓન અ ગિવન ડે દે કેન ડુ વન્ડર્સ. વેસ્ટ ઇન્ડિઝની જો આપણે વાત કરીએ તો આજની મેચની અંદર વેસ્ટ ઇન્ડિઝની આપણે જે 2 દિવસ પહેલાની મેચની જો આપણે વાત કરીએ તો એમણે 254 રન બનાવ્યા, 107 રને એને હરાવ્યું. અને હેટ્સ ઓફ ટુ હેટમાયર. આજે હેટમાયરની શું હાલત થઈ? તો ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટેનિટી. અને પર્ટિક્યુલરલી વેસ્ટ ઇન્ડિઝની જો વાત કરીએ
તો એ લોકો 300 રન પણ કરી શકે અને 100 રનમાં પણ આઉટ થઈ શકે. તેમ છતાં પણ આજે પણ એમની 71 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી, છતાં પણ લોઅર ઓર્ડર બેટ્સમેનોએ બાજી સાચવી લીધી અને એમણે રન કર્યા. ભારતે પણ આ જ વસ્તુ શીખવી પડશે. ઓકે, 4 રન બાકી છે. પણ હિતેશભાઈ, ચેન્નઈ ની વિકેટનો મિજાજ બદલાશે. બીજી વાત કે ટોસ, જો લાસ્ટ ટાઈમ તો આપણે જીત્યા ન હતા, ઘણી વખત એવું થાય છે કે ઇટ્સ ગુડ ટોસ ટુ લૂઝ. આફ્રિકન ટીમ પહેલા બેટિંગ કરે છે અને જે સ્કોર ઊભો કરે છે સામે આપણી જે હાલત થાય છે. આજે ઇન્ડિયન ટીમ, હિતેશભાઈ, ચેપોકની દ્રષ્ટિએ અત્યારના ઇક્વેશન તો ક્લિયર થઈ ગયું આજના રિઝલ્ટ પછી. 4 રન છે ઓલમોસ્ટ, એટલે ગેમ પૂરી થઈ ગઈ સમજો. તો આજે તમે આટલો બહોળો અનુભવ ધરાવો છો, ચેપોકમાં જે રીતે વિકેટ પીરસાઈ છે અત્યાર સુધીમાં, જે લાસ્ટ ગેમ પણ થઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? શું ઇન્ડિયન ટીમ ઓપ્ટ બેટિંગ જ કરશે જો પહેલા ટોસ જીતે તો? મને એવું લાગે છે કે આજે ઇન્ડિયન ટીમે જે રીતે ચેપોકમાં 2 દિવસની પ્રેક્ટિસ કરી છે અને જે આપણા બેટ્સમેનો જે સાઉથ આફ્રિકાની મેચની સામે આપણે જે રીતે બેટિંગના કોન્ફિડન્સમાં બેટ્સમેનો ખરા ઉતર્યા નહીં અને એ આપણે જે રીતે હારનો સામનો કરવો પડે, એ રીતે હું એવું માનું છું કે એમને ત્યાં લોકલ ઓફ સ્પિનર જેટલા 5 બોલાવી અને અભિષેક શર્માથી લઈ અને જેટલા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે એ લોકોએ 2 દિવસની આ પ્રેક્ટિસ કરાવી. સવાલ એટલો છે કે 10 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો જે દબદબો ઉભો હતો એમાં આ વર્ષે એવું થયું કે આપણે કોઈની જીત અને હાર ઉપર ડિપેન્ડ કરવું. આ એક બહુ મેજર ઓબ્જેક્ટ છે આપણા માટે કે કોક હારશે કે જીતશે એના બેઝ ઉપર આટલા વર્ષેની તો ભારત હતા છેલ્લા 5-10 વર્ષથી આપણે જુઓ તો એને કશું જોવું નથી પણ કે સેમીફાઇનલ ફાઇનલ ઇઝી લગભગ પહોંચી જ ગયું હોય છે. ત્યારે સેમીફાઇનલ ની અંદર આવવા માટે આપણે કોકની જીત અને હાર ઉપર તો નિર્ભર થવું જ પડે છે, પણ સાથે સાથે ટોસ જીતી અને બેટિંગ લઈ અને હું માનું છું કે 250 190 થી લઈ અને 225 રન ઉપરનું આપણું એક ટાર્ગેટ હોવું જોઈએ અને એની સામે આપણે જીતવાને ઓછા રનમાં એને રિસ્ટ્રિક્ટ કરીએ કે આઉટ કરીએ તો આપણને મોટો ફાયદો થાય. કારણ કે હજુ તો મેચ રમવાની બાકી છે અને અનસર્ટેનિટી ક્રિકેટમાં એટલે આપણે એવું માનીને ના બેસાઈએ કે ઝિમ્બાબ્વે સામે તો આપણે જીતી જ ગયા છે અને હવે ખાલી આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવવાની છે. તો વેસ્ટ ઇન્ડિઝ બી એક મેચ જીતીને આવ્યું છે એટલે એ બી ડુ એન્ડ ડાય રમશે જ્યારે આપણી જોડે રમશે. એ પહેલા આજે ઝિમ્બાબ્વે માટેની જે કઈ સ્ટ્રેટેજી કોચ અને કેપ્ટન એને એ લોકોએ નક્કી કર્યું હોય એમાં આપણા જે પહેલા 5 બેટ્સમેન છે ને એ એકદમ નિશ્ચિત રીતે જો રમે ને તો પાછળ કોઈની બેટિંગ પણ ના આવી જોઈએ અને હું માનું છું કે અક્ષર પટેલનો આમાં એક ઉમેરો થવો જ જોઈએ. પછી એ આપણા એક બેટ્સમેન જે છે રિંકુ સિંહ, એના ફાધર બીમાર હતા પણ એ ગઈકાલે સાંજે પાછું ટીમ જોડે જોડાઈ ગયો છે. એટલે તમે રિંકુ સિંહને ડ્રોપ કરીને અક્ષરને જો લો તો એ પોઝિશન તમારી ઇક્વિવેલન્ટ થાય છે અને હું માનું કે તમારે સુંદરને બી રમણવું જોઈએ અને બહુ મોટો ચેન્જીસ. હા, ટીમ મેનેજમેન્ટનો એક જ પ્રશ્ન છે કે પહેલા 3 બેટ્સમેન જે લેફ્ટી છે એટલે જ્યારે રાઈટ આર્મ બોલર ને આપવામાં આવે છે ત્યારે આપણે કંઈક ને કંઈક સ્ટ્રગલ કરતા હોઈએ આ બેટ્સમેનો. એટલે સંજુને ઇન્વોલ્વ કરે છે કે નથી કરતા, પણ અક્ષરને હું એવું માનું છું કે રિંકુ સિંહની જગ્યાએ ચોક્કસ એને લેવો જોઈએ અને આપણે અત્યારે જે સ્ટેટ છે બેટિંગ આપી એ 8-9 નંબર સુધી જે છે એ જિંદગી રાખવી જોઈએ. અને ઓફ સ્પિનર ચેપોકની વિકેટ છે એટલે હું એવું માનું છું કે ઓફ સ્પિનર ને લેગ સ્પિનરનું એક કોમ્બિનેશન કદાચ ઝિમ્બાબ્વેને ચોક્કસ મુશ્કેલીમાં મૂકી છે. પણ પ્રવીણ અને હિતેશભાઈ, તમને બેને તો સરસ વાત કરી કે ભારત એ છેલ્લા 3 વર્લ્ડ કપમાં પહેલીવાર જો અને તોના સમીકરણોમાં એવી મજાની વાત એ છે કે પહેલા દક્ષેશભાઈ થોડા ફ્રન્ટથી અને નજીકથી વાત કરો તો ક્લિયર સાંભળી શકીએ. માત્ર એક મેચ હારીને દક્ષેશભાઈ અવાજ પહોંચી રહ્યો છે. એ આ વર્લ્ડ કપનું કોમ્પિટિશનનું લેવલ બતાવે. અને બીજું કદાચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે 25,000 જે પ્રેક્ષક છે એ સાઉથ દેશને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકા જીતે એના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખીને આવ્યું છે. એટલે કદાચ અમદાવાદનો આપણે સેમીફાઇનલમાં પહોંચીએ બહુ મોટો ફાળો આપે એવું અત્યારે લાગી રહ્યું છે. નહીં, અને બીજું કે જો ક્લિયર કટ રિંકુ સિંહ અંગત કારણોસર તેમને ટીમમાંથી થોડી લીવ લઈને તે ઘરે ગયા,
એટલે અક્ષર પટેલની કદાચ ડાયરેક્ટલી વાઇસ કેપ્ટનને 2 ગેમમાં તમે આટલી ક્રુશિયલ ગેમમાં હોમ ગ્રાઉન્ડ ઉપર ડગઆઉટમાં બેસાડો તો ઘણું ક્રિટિસિઝમ થયું. ઉપરથી વોશિંગ્ટન સુંદર શું દક્ષેશભાઈ આજે પ્લેઇંગ 11થી બહાર જશે? સંજુ સેમસને લાંબા સમય સુધી નેટ્સમાં સ્પિનર્સ સામે હાથ અજમાવ્યો છે. ટીમમાં ફેરફાર, કેટલા ફેરફાર, અથવા તો એક માઇન્ડસેટ હોય છે કે ઘણી વખત તમે બહુ ફેરફાર કરો તો એક અનસર્ટિનિટી દરેક પ્લેયર્સમાં આવી પણ જાય છે અને એ લેક ઓફ કોન્ફિડન્સ આપણને ટોપ ઓર્ડરમાં જોવા પણ મળી રહ્યો છે. બટ ઓબ્વિયસ જ્યારે રન ન બને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય. ઓકે, ઓકે, થોડો નેટવર્કનો ઇસ્યુ છે દક્ષેશભાઈ. હું તમને સવાલ કરું, પણ આ જ સવાલ પ્રફુલભાઈ, જો તમને આ સવાલ સંભળાયો હોય તો યુ કેન આન્સર ઇટ. માટેનું જી, અક્ષર પટેલની જો આપણે વાત કરીએ તો બેઝિકલી એકચ્યુઅલી એને કેમ ડ્રોપ કરવો પડ્યો એ બહુ સરપ્રાઇઝિંગ છે. એ વાઇસ કેપ્ટન છે એટલે એને લેવો જોઈએ એવું નથી કહેતો, પણ એની યુટિલિટીની જો આપણે વાત કરીએ તો હી ઇઝ એ પ્યોર ઓલરાઉન્ડર. કોઈ પણ સિચ્યુએશનમાં તમે એમને મૂકો તો હી વિલ ક્લિક ફોર યુ. અને બીજી બાબતે કે જ્યારે આપણે ગઈ વખતના વર્લ્ડ કપની તો આપણા દર્શક મિત્રોને ખબર જ છે એમનો રોલ શું હતો અને થ્રુ આઉટ બાયલેટરલ સિરીઝમાં પણ એનો રોલ શું રહ્યો છે. અને હી ઇઝ એ ટીમ્સ મેન. દરેક જ હોય છે, આપણે બીજાને માટે શંકા કરતા નથી, પરંતુ એમને અક્ષર પટેલની બીજી બાબત એ છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે એની પહેલી ઓવરમાં રન પડી જાય છે એકચ્યુઅલી, પણ પછીની બાકીની જે 3 ઓવર હોય છે ને એમાં એ કોમ્પેન્સેટ કરીને મેક્સિમમ 6 થી 7 રનની એવરેજથી કરે છે. નોટ ઓનલી ધેટ, પણ 1 કે 2 વિકેટો પણ લઈ લે છે અને જે ક્રુશિયલ સિચ્યુએશનમાં લેતો હોય છે. બીજી બાબતે કે એ વાઇસ કેપ્ટન હોવાને નાતે સ્વાભાવિક છે કે જે કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ એને એ થોડું ગાઈડન્સ પણ આપી શકે. અને પર્ટિક્યુલરલી અમદાવાદમાં જે નહીં રમ્યો ને, આઈ વોઝ સરપ્રાઇઝિંગલી શોક્ડ રાધર, પર્ટિક્યુલરલી અમદાવાદની જો આપણે વાત કરીએ તો. કારણ કે અમદાવાદમાં તો એ મતલબ એનો ઉછેર થયો છે એમ કહીએ તો પણ ચાલે. આ ગ્રાઉન્ડ ઉપર તો એને એક એનું જે ગ્રાઉન્ડનું જે એનું ગ્રાસ છે ને એને એકની એને ખબર છે એકચ્યુઅલી. તો our management should have exploited his expertise in particularly in reading the wicket and particularly the ground conditions. અને બીજી બાબતે કે અક્ષર પટેલ એ તમને he is flexible. એને કોઈ પણ નંબર ઉપર તમે મૂકો ને તો એની અંદર ને બીજી આપણે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે બેટિંગ લાઇન સ્ટ્રેન્થન કરવા માટે બોલરનું સેક્રિફાઈસ કરીએ છીએ. જો જે ટીમની અંદર 8 બેટ્સમેનો હોય અને પછી જો તમે 200 રન નહીં બનાવી શકો તો મતલબ ઇટ કેનોટ બી. કુલદીપ યાદવ પણ સેક્રિફાઈસ થઈ રહ્યો છે ને બેટિંગ ડેપ્થ, કેમ કે આજકાલ પૂછડિયા, ટેલ આ શબ્દો નીકળી ગયા છે. આપણે જાણીએ છીએ આજે જ 8મી વિકેટ માટેની 89 રનની વર્લ્ડ રેકોર્ડ ભાગીદારી બની, તો એમાં સેક્રિફાઈસ કુલદીપ યાદવ પણ થઈ રહ્યો છે. જે પ્રકારની વિકેટ ચેપોકમાં પીરસાઈ છે, શું કુલદીપ આવી શકે આજે? 2 સવાલ. એક બીજો સવાલ એ કે નંબર 3 પર આપણે જાણીએ છીએ કે એક્સેલરેટ જે સ્ટ્રાઇક રેટથી તિલક વર્માનો રોલ છે, કેમ સૂર્યાએ કેપ્ટન તરીકે 3 નંબર સેક્રિફાઈસ કર્યો અને તિલક વર્મા રમે છે, તો એ ચેન્જ પણ શું તમે જોઈ રહ્યા છો? તિલક વર્માની જો આપણે વાત કરીએ તો ખરેખર આઈ એમ નોટ પ્રોટેક્ટિંગ હિમ. એનું જે પાસ્ટ પરફોર્મન્સ જો આપણે જોઈએ તો હી વોઝ ડુઇંગ એક્સેલ્ડિંગલી વેલ, પરંતુ ફરીને એક જ વાત આવે છે આની અંદર કે પહેલી ઓવરમાં તમારી 1 વિકેટ જતી રહેતી હોય અને પછી જ્યારે 1 ડાઉન બેટ્સમેન તરીકે તિલક વર્મા આવે તો પછી એને માટે આપણે થોડું સ્વાભાવિક છે કે થોડું કોશિયસ રહેવાનો પ્રયાસ કરે અને એ રીતે જ એવું બન્યું પણ છે. તો હું પોતે એમ માનું છું કે જો સંજુ સેમસનને જો ટીમની અંદર સ્થાન મળે તો ઓપનિંગમાં સંજુ સેમસનને અભિષેક શર્મા જોડે ઓપનિંગ કરવું જોઈએ. અને જો પહેલી વિકેટ જો જલ્દી પડી જાય તો જો રાઈટ હેન્ડર બેટ્સમેન જો આઉટ થાય તો તિલક વર્મા આવે અને ત્યાર પછી જો વિકેટ પડે તો ઈશાન કિશન આવે. લેફ્ટ હેન્ડર આઉટ થાય તો લેફ્ટ હેન્ડર આવે, રાઈટ હેન્ડર આઉટ થાય તો રાઈટ હેન્ડર આવે. આ રીતે લેફ્ટ રાઈટનું કોમ્બિનેશન પણ જળવાયેલું રહે. અને આપણે ત્યાં સામાન્ય રીતે આપણે લેફ્ટ હેન્ડર્સને પ્રેફરન્સ આપવાનો જે એક ટ્રેન્ડ બન્યો છે, ઇટ ઇઝ ઓલ રાઈટ. ઇફ ઇટ હેલ્પ્સ ઇટ ઇઝ ઓલ રાઈટ.
પણ બેટ્સમેન લેફ્ટ હેન્ડર છે કે રાઈટ હેન્ડર એનો કોઈ મહત્વ રહેતું નથી એની અંદર. તેનું કારણ છે કે આપણે જો એમ વિચાર કરીએ કે ઓપનર્સમાં આપણે એક બંને ઓફ સ્પિનરને મોકલીશું અને તો લોકો ઓફ સ્પિનરને બોલિંગ નહીં આપે, બંને લેફ્ટ હેન્ડર છે તો ઓફ સ્પિનરને આપશે, પરંતુ જો તમારે બંને જો ચેન્જ કરશો તમે તો એ લોકો લેગ સ્પિનરને ઇક્વેશન બંને બાજુ લાગુ પડે છે. દક્ષેશભાઈ અવાજ પહોંચી રહ્યો છે? હા, આઈ થિંક ટેકનિકલી તમારો અવાજ ક્લિયરલી નથી પહોંચી રહ્યો. સો નહીં તો વધુ એક ક્વેશ્ચનનો લાભ તમારી પાસે લઈ શકત. ઇવન હિતેશભાઈને તમે સાથે જો ને વી કેન અન્ડરસ્ટેન્ડ કે ક્રાઉડેડ પ્લેસ પર કવરેજનો ઇસ્યુ હોય છે. પણ લાસ્ટ સવાલ પ્રફુલભાઈ આપને. હવે તો ઇક્વેશન ક્લિયર થઈ ગયું, 23 બોલ બાકી રહ્યા, 9 વિકેટથી આફ્રિકન ટીમ જીતી, એટલા માટે નેટ રન રેટ જે 5થી ઉપર હતો વેસ્ટ ઇન્ડિઝનો 1.7ની આસપાસ આવી ગયો, 1.791. તો આ પરિસ્થિતિમાં આજે ઇન્ડિયન ટીમ ટોસ જીતે પહેલા શું પ્રિફર કરશે? રિપીટ કરશો ક્વેશ્ચન? જો આજે ઇન્ડિયન ટીમ ટોસ જીતે તો પહેલા શું પ્રિફર કરશે ચેપોકમાં? જો જીતે તો ટોસ જીતે તો શું કરશે એમ? બેઝિકલી એકચ્યુઅલી છે ને આ સામાન્ય રીતે ટોસનું ઇમ્પોર્ટન્સ ડ્યુ ફેક્ટરને પ્રમાણે ડિસાઇડ થતું હોય છે કે જ્યાં ડ્યુ ફેક્ટરની જે ચાન્સીસ હોય તો કેપ્ટન એ રીતનું ડિસિઝન લેતા હોય છે, અને જો ડ્યુ ફેક્ટર નહીં હોય તો એ રીતે ડિસિઝન લે. સામાન્ય રીતે અત્યાર સુધી ટ્રેન્ડ એવો રહેતો આવ્યો છે એકચ્યુઅલી કે જે ટોસ જીતે એ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરે. અને પરંતુ આજની મેચની અંદર પર્સનલી આઈ ફીલ કે જો ભારત જો ટોસ જીતે તો બેટિંગ કરશે અને 200ની ઉપરનો રન બનાવવાની કોશિશ કરશે કે જેથી નેટ રન રેટમાં પણ એ ફાયદો લઈ શકે. તો એનું ટાર્ગેટ 200-200 પ્લસ હશે. અને ઝિમ્બાબ્વે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઝિમ્બાબ્વે ફોર ધેટ પાસ્ટ પરફોર્મન્સ પર્ટિક્યુલરલી ઇન ધીસ ટુર્નામેન્ટ, પણ એનું સ્ટાન્ડર્ડ જે છે બેઝિકલી આ ઇન્ડિયન ટીમ, ઓફકોર્સ ક્રિકેટ પેપર ઉપર નથી રમાતું, આઈ ફુલી અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ ઇન્ડિયાની ટીમ નંબર 1 છે, ઝિમ્બાબ્વેની ટીમ નંબર 11 છે. એક્સપિરિયન્સ વાઇઝ બી આપણે જોઈએ તો એમનામાં માત્ર 2 કે 3 જ એવા ખેલાડીઓ છે જે એક્સપિરિયન્સ છે. ભારત પાસે તો મતલબ પ્લેન્ટી, તો ભારત માટે મતલબ જો પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે એકચ્યુઅલી. તો આ રીતે જોઈએ તો ભારતનું પાસું જરૂર ઉપર રહેશે અને ભારત બેટિંગ કરશે. એન્ડ લેટ અસ હોપ કે અભિષેક શર્મા ટ્રિક્સ ધીસ ટાઈમ. ઓકે, પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટીઝ વચ્ચે કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે સ્કોર બનાવવો જરૂરી છે ટોપ ઓર્ડરને, એ સૌથી મોટું ફોકસ અને કન્સર્ન રહેશે ટીમ ઇન્ડિયા માટે. ને જે ઝિમ્બાબ્વે ટીમમાં 2024માં ક્વોલિફાઈ નહોતી થઈ, એ જ ઝિમ્બાબ્વેની ટીમ કોઈએ વિચાર્યું નહીં હોય કે શ્રીલંકન ટીમને હરાવશે, ઓસ્ટ્રેલિયન ટીમને હરાવશે. બલથી માંડી, ઇવાન્સથી માંડી, કેપ્ટન સિકંદર રઝા, મુઝરામી, આ તમામ એક કલ્ટની વોલ્સના કન્સલ્ટન્સી હેઠળ જે ટીમ પરફોર્મ કરી રહી છે અને કદાચ એનો ભવ્ય ભૂતકાળ પણ છે. પણ વી હોપ કે 6:30 વાગ્યે ટોસ, 7 વાગ્યે ઇન્ડિયન ટીમની ગેમ. રાહતની વાત એ છે કે દક્ષિણ આફ્રિકા જીત્યું છે અને હવે ઇન્ડિયન ટીમ માટે સીધું સાદું સમીકરણ, જો સેમીફાઇનલની ટિકિટ જોઈતી હોય તો આજે ઝિમ્બાબ્વે અને એ પછીના મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝને હરાવવું પડશે. ધન્યવાદ દક્ષેશભાઈ, હિતેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.